ભક્તજનો, અધિક માસ સારામાં સારો ચાલી રહ્યો છે. રોજ નવા નવા આપણે ઉત્સવ સમયાવો કરતા જઈએ છીએ ને ભગવાનને જેટલા રાજી કરવા ઘટે એવા રાજી કરવાના વધારે ને વધારે પ્રયત્નો આપણે બધાય ભેગા થઈને કરીએ છીએ. એમાં ક્યાંય આપણે પાછી પાણી રાખતા નથી. આજ હરિનોમ છે એટલે હરિનોમના અધિક માસ અંતર્ગત ઘનશ્યામ પ્રાગટ્ય ઉત્સવની કથા અને બાઈઓ ભાઈઓના અલગ અલગ રાસોત્સવ આપણે કરવાના છે. તો આપણે થોડી વાર બાલપ્રભુ ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય કઈ રીતે છપૈયાપુરને વિશે થયું એની કથા કરશું. અને જેવું ભગવાનનું પ્રાગટ્ય થાય, ધર્મ ઘેરા નંદ ભયો જય બોલો ઘનશ્યામ કી આ પદ બોલાય એ થોડી વાર તમારે બધાએ નાચવાનું. અને ત્યાર પછી જો આ બંને જગ્યાએ અહીંયા પારણા ગોઠવેલા છે, પેલી બાજુ ભગવાનનું પારણું ગોઠવેલું છે ત્યાં બહેનો રાસ રમશે, અને આ બાજુ પારણું ગોઠવેલું છે ત્યાં બધાએ પુરુષો રાસ રમશે. જો કારણ કે ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યારે કોને આનંદ ન થાય? ભગવાન પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે તો એના સર્વે ભક્તજનોને આનંદ થઈ જાય. એટલે આજ ભગવાનનો પ્રાગટ્યનો આનંદ ઉત્સવ આપણે મનાવવાનો છે. તો ભક્તજનો, આપણે ભગવાનના પ્રાગટ્ય ઉત્સવની કથાનો આપણે પ્રારંભ કરીએ. સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદનઃ પ્રફુલ્લાંબોજન્માચ સદૃક્ષક્ષોભાક્ષિયુગલઃ કૃપાપારવારઃ શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ સ્વામિનારાયણો નીલ કંઠો નારાયણો હરિ હરે કૃષ્ણાય સહજાનંદ કૃષ્ણસ્તુ મે હૃદય ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. ઘનશ્યામ મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. વિઘ્ન વિનાયક દેવની જય. અષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સુરત ઉવાચ તત્રૈકદા ભગવતો નર નારાયણ દર્શનાર્થમુપાજગમો મુનયત સ્મૃતા. સુરત મુનિ કહે છે, પ્રતાક્ષી રાજન, એક સમયને વિશે બદ્રિકાશ્રમને વિશે મોટા મોટા મુનિઓ, ઋષિ મુનિઓ ભગવાન નારાયણ દેવના દર્શન કરવા માટે ઈચ્છા કરી છે. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખે છે, મોટા મરીચી પર ઉપકારી દીન જન તણા દુઃખ હારી આવ્યા સુખ જન્મના યોગી ગર્ગ ગૌતમ બ્રહ્મ રસ ભોગી. મોટા મોટા ઋષિઓ સુખદેવજી, ગર્ગ, અષ્ટાવક્ર, બૃહસ્પતિ, વેદ શિરા, કણા દાદી મોટા મોટા બધા ઋષિઓ હતા. ભગવાન નરનારાયણ દેવના દર્શન કરવા માટે આવ્યા. બદ્રિકાશ્રમને વિશે સૌ પ્રથમ ભગવાન નરના દર્શન કર્યા છે. નરે પણ ઋષિનો મહિમા સમજ્યા છે ને આવીને આગતા સ્વાગતા કરી છે. ઋષિ મુનિઓ કહે છે, ભગવાન નારાયણ ક્યાં છે? ને એવા સમયની અંદર તો ભગવાન નારાયણ પધાર્યા અને ઋષિ મુનિઓની આગતા સ્વાગતા કરી ભગવાનના દર્શન આજ નરનારાયણ દેવના કરીને ઋષિ મુનિઓ પણ અતિશય આનંદને પામ્યા છે. નરનારાયણ દેવ કહે છે, હે સંતો, તમે તો મને અતિશય પ્રિય છો, કારણ કે મારા સ્વરૂપનું જ્ઞાન આપો છો ને જીવાત્માને અભયદાન તમે આપો છો, એટલે તમે મને અતિશય પ્રિય છો. અને ત્યારબાદ ઋષિ મુનિઓ પણ નરનારાયણ દેવના દર્શન કરી આનંદને પામ્યા. નરનારાયણ દેવ કહે છે કે આ ભરતખંડને વિશે જે મારી પ્રજા છે તે સુખી તો છે ને? ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આદિ કે ભગવાનની ભક્તિ કરે છે, પાલન કરે છે. અને ત્યારે ઋષિ મુનિ કહે છે કે પ્રભુ, આજ કળિયુગની અંદર કોઈ આપનું ભજન કરતું નથી, કોઈ ધર્મ નિયમ પાડતો નથી. બધી જગ્યાએ અધર્મ, અત્યાચાર, પાપાચાર, અનિષ્ટાચાર આદિ પાપાચાર પ્રવર્ત્યો છે. ક્યાંય યજ્ઞ યાગાદિ રહ્યા નથી. આવી રીતે વાત કરે છે. ત્યાં ધર્મદેવ, મૂર્તિ માતા પણ આવ્યા. એ પણ ઋષિ મુનિઓની વાતો સાંભળવામાં તલ્લીન થયા. નરનારાયણ ભગવાન કહે છે કે તમે કાંઈ ચિંતા કરો નહીં. આ અધર્મનું પ્રવર્તન થયું છે ને એનો અચૂક નાશ થશે. આમ ઋષિ મુનિઓને નરનારાયણ ભગવાનનો સંવાદ ચાલતો હતો. અને એવા સમયે દુર્વાસા આવ્યા. દુર્વાસા થોડા માની એટલે એને એમ થયું કે હમણાં મારું સન્માન બધા ઊભા થઈને કરશે, પણ કોઈએ સન્માન કર્યું નહીં. તરત દુર્વાસાને ક્રોધ ચડ્યો. ક્રોધમાં આવેશમાં આવીને દુર્વાસાએ શ્રાપ આપ્યો, સર્વેપી યુયમ માનુષ્યમ લભંતામ વૌસાદય કલ્વદ્યા સૂર્યભ્ય સત્ર કષ્ટમ ચ ભૂરિશ મદવક્તાગ્નો યુયમ અવજ્ઞામ તેભ્ય એવી તાડનમ ચાપસ્યત ગ્રામાન પુરા તિષ્ઠણ સનાદિ ચ. દુર્વાસા કહે છે કે તમે બધા આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરો, ખૂબ દુઃખને પામો, અસુરો તમને અતિશય પીડશે, હેરાન કરશે ને અતિશય દુઃખી થશો. દુર્વાસાએ ભયંકર શ્રાપ આપ્યો અને ત્યાંથી નીકળી ગયા. એટલે બધા હતાશ થયા. ઋષિ મુનિઓ ધર્મદેવ ભગવાન નરનારાયણ દેવના ચરણમાં પડ્યા છે. જો પણ આ બાજુ દુર્વાસા ઋષિની એક વાત રહી ગઈ કે દુર્વાસા ઋષિ જ્યારે અતિશય ક્રોધની અંદર આવ્યા ત્યારે ધર્મદેવે શાંત પડ્યા. તો દુર્વાસાએ અનુગ્રહ કર્યો કે જાવા નરનારાયણ દેવ પણ જન્મ ધારણ કરશે ને તમારા બધાનું હિત કરશે ને એમ કહીને નીકળ્યા. ત્યારબાદ બધાએ નરનારાયણ દેવ પાસે બેઠા. ભગવાન નરનારાયણ દેવ કહે છે કે મારી ઈચ્છાથી શ્રાપ થયો છે, આ પૃથ્વી ઉપર અધર્મ વધ્યો છે, એટલે મારી ઈચ્છાથી શ્રાપ થયો છે, માટે તમે બધાએ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરો. ને ન્યાય બધાએ ઋષિ મુનિઓએ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો છે. આ બાજુ ધર્મદેવે પણ
આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરવાનું નક્કી કર્યું છે. સંવંત 1796 માફ કરેલા શક પ્રવર્ત વિક્રમાક રાજાના શકના વર્ષ સંવંત 1796 કાર્તિક માસની શુક્લ પક્ષની પ્રબોધરી નામની એકાદશી બુધવારે બાળ શર્માની ભાગ્ય દેવી થકી ધર્મદેવનો જન્મ થયો છે. બોલો ધર્મદેવ કી જય. આ પ્રમાણે ધર્મદેવનો જન્મ થયો છે. અને ત્યારબાદ ભક્તિ માતાએ પણ નક્કી કર્યું મારે પણ જન્મ ધારણ કરો છે. સંવંત 1798 કાર્તિક માસની શુક્લ પક્ષની પૂર્ણિમા બુધવારે કૃતિકા નક્ષત્રની અંદર મૂર્તિ દેવી પણ દિવ્ય દેહથી પ્રગટ થયા છે. કૃષ્ણ શર્મા અને ભવાની દેવીના કુખ થકી બોલો ભક્તિ માત કી જય. ભક્તિ માતા પ્રગટ થયા. દેવતાએ દુધુંબી નગારા વગાડવા લાગ્યા છે અને આનંદ થયો છે. સર્વત્ર ભક્તિ માતાના પ્રગટ થવાથી ભક્તિનું પ્રવર્તન થયું છે. આ બાજુ ધર્મદેવ અને ભક્તિ માતા ધીમે ધીમે મોટા થવા લાગ્યા અને સમય જતા બંનેના લગ્ન નક્કી થયા અને ધામધૂમપૂર્વક ધર્મદેવ અને ભક્તિ માતાના લગ્ન થયા છે. પણ ધર્મદેવ પોતાના સસરાને ત્યાં છપૈયાને વિશે રહ્યા છે અને લગ્ન બાદ ઉત્તમ એમનો સંસાર ચાલવા લાગ્યો છે. જો અને ગ્રસ્થ આશ્રમ ચાલવા લાગ્યો અને રામ પ્રતાપભાઈનો જન્મ થયો છે. સૌ પ્રથમ પુત્ર રામ પ્રતાપભાઈ થયા છે. અને ત્યારબાદ ધર્મદેવ અને મૂર્તિ માતાને અસુરોએ આવીને ખૂબ દુઃખ આપ્યું છે. આ બધા અસુરો જે વિરોધ પક્ષવાળા હતા, ભગવાનના વિરોધી હતા, એ લોકો બહુ દુઃખી કરવા લાગ્યા. એટલે ધર્મદેવની મૂર્તિ માતાને એમ થયું કે આ અસુરો અતિશય દુઃખી કરે છે, એટલે આ યાત્રાએ ક્યાંય જઈએ. અને છપૈયાથી આ ધર્મદેવ અને મૂર્તિ માતા ત્યાંથી રામ પ્રતાપ ને મામાને ત્યાં મૂકી અને પોતે યાત્રા કરવા માટે નીકળી ગયા. ને આ બાજુ ફરતા ફરતા રામાનંદ સ્વામીનું મિલન ધર્મદેવ અને મૂર્તિ માતાને થયું છે. જો પ્રયાગરાજને વિશે રામાનંદ સ્વામીનું મિલન થયું એટલે રામાનંદ સ્વામી ધર્મદેવને દીક્ષા મંત્ર આપ્યો છે અને કહે છે કે હે ધર્મદેવ, તમે પણ ધર્મ પાળજો. તમારા આશરે જે કોઈ આવે ને એને ધર્મનું દાન આપજો, એને દીક્ષા આપજો. તમારી પત્ની પણ જે કોઈ સ્ત્રીઓ આવે એને દીક્ષા આપે. અને આ પૃથ્વી ઉપર ધર્મ અને ભક્તિનું પરિવર્તન કરજો. દારૂ, માંસ, ચોરી, અવેરી, વટલવણી ને વટલાવણી આદિ ધર્મો રામાનંદ સ્વામીએ ધર્મદેવને કહ્યા છે. અને રામાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા છે કે કંઈ ચિંતા કરો નહીં, આ દુઃખ બધું નાશ પામશે. અને પાછા રામાનંદ સ્વામીના આશીર્વાદ લઈને ફરી પાછા ઘેર આવ્યા છે. થોડા સમય લગી સુખ રહ્યું છે, પણ પાછું અસુરોનો ઉપદ્રવ અતિશય વધ્યો છે. જો અસુરોનો ઉપદ્રવ વધ્યો છે એટલે ધર્મદેવને એમ થાય છે કે અસુરો બહુ ઉત્પાત કરે છે. કોઈ રીતે અસુરો મુકતા નહોતા. ઘરમાંથી જે કાંઈ સામાન હોય એ બધો ચોરી જતા. ખાવા પીવાના સાંસા પડવા લાગ્યા. પહેરવા ઓઢવા માટે વસ્ત્ર ન મળે. એટલું બધું દુઃખ ભગવાનના માતા પિતાને આજે આવ્યું છે. ભક્તજનો પરમાત્માના માતા પિતાએ એટલું બધું કષ્ટ વેઠ્યું છે, એટલું બધું કષ્ટ વેઠ્યું છે ને એવું કષ્ટ ભગવાને આપણને ક્યારેય આપ્યું નથી. જો ભગવાનના માતા પિતા એટલું બધું દુઃખ સહન કર્યું છે. જ્યારે જેના ઘેર ભગવાન પ્રગટ થવાના હોય એને કેટલું બધું દુઃખ સહન કરવું પડે છે. વિચાર તો કરો. ખાવા માટે અન્ન ન મળે, પીવા માટે પાણી ન મળે. રોજે રોજ ધર્મદેવ ભિક્ષા માગવા જાય ને તો ભિક્ષામાં કોઈ અનાજ ન મળે ને કદાચ મળી હોય ને તો અસુરો આવીને લઈ જાય. આવી પરિસ્થિતિ થાય. એટલું બધું અસુરોએ દુઃખ દીધું છે. ત્યારે ભક્તિ માતાથી ધીરજ ન રહી ધર્મદેવને કહે છે કે હું પતિવ્રતા સ્ત્રી છું, હું પતિવ્રતા છું, મારી ધીરજ નથી રહેતી. અત્યારે ખાવા માટે ઘરમાં અનાજ નથી, પહેરવા પૂરા વસ્ત્ર છે નહીં, ફાટેલા તૂટેલા થીગડા મારીને વસ્ત્ર આપણે પહેરીએ છીએ. ન કરે એ કોઈની
દ્રષ્ટિ મારા શરીર ઉપર પડે તો મારા પતિવ્રતા ધર્મ લાજે, માટે તમે તો ધર્મવાન છો, આ દુઃખ ટાળવાનો કાંઈક ઉપાય કરો. એવા તે કયા આપણે આ કર્મ કર્યા કે આટલું બધું દુઃખ આપણે ભોગવવું પડ્યું હશે? અને ત્યારે ધર્મદેવ કહે છે કાંઈ ચિંતા કરો નહીં, આપણા ગુરુ રામાનંદ સ્વામી આપણને બહુ આશીર્વાદ આપ્યા છે, સર્વે વાતે સુખી થશે. ને ત્યારબાદ અયોધ્યાપુરીને વિશે આવ્યા છે અને ત્યાં હનુમાન ગઢીને વિશે ધર્મદેવે ભગવાન હનુમાનજીની બહુ પ્રાર્થના કરી, સ્તુતિ કરી. ત્યારે હનુમાનજીએ દર્શન આપ્યા ને કહ્યું છે કે તમે વૃંદાવન જાઓ, ત્યાં ભગવાનના દર્શન થશે અને ભગવાન થકી આશીર્વાદ તમે ગ્રહણ કરજો. અને હનુમાનજીની વાત માની અને વૃંદાવન જવાને વિશે ધર્મદેવ અને ભક્તિ માતા નીકળ્યા છે. જો ચાલતા ચાલતા કેટલા સમયે વૃંદાવનને વિશે પહોંચ્યા છે ત્યારે જે પૂર્વેના જે આગળ ઋષિમુનિઓ જેણે આ પૃથ્વીને વિશે જન્મ ધારણ કરેલો એવા બધા ઋષિમુનિઓ પણ ધર્મદેવને ભક્તિ માતાને વૃંદાવનને વિશે મળ્યા છે અને પૂર્વની ઓળખાણ થઈ છે કે હું આ ઋષિ હતો, હું આ ઋષિ હતો. ને ધર્મદેવ કહે છે કે આપણે બધાએ ભગવાને આશીર્વાદ આપ્યા ને એમ કહ્યું છે કે હું તમારે પ્રગટ થઈશ અને સર્વેને દુઃખ દૂર કરીશ. એટલે આપણે આ વૃંદાવનને વિશે આવ્યા, ભગવાનનું દર્શન કર્યું, આપણે અહીંયા ભજન કરીએ. વૃંદાવનને વિશે બધાએ ભેગા થઈને ખૂબ ભજન કર્યું છે, અલગ અલગ બધાએ પાઠ કરવા લાગ્યા છે. ને એવા સમયે ભગવાન વૃંદાવનને વિશે કૃષ્ણ સ્વરૂપે ધર્મદેવને દર્શન આપ્યા, ભક્તિ માતા સર્વે ઋષિમુનિઓને દર્શન આપ્યા ને એમ કહ્યું છે કે તમે હવે ચિંતા કરો નહીં, હે ધર્મદેવ ભક્તિ માતા હું તમારે ત્યાં પ્રગટ થઈશ, અસુરોનો નાશ કરીશ અને આ પૃથ્વી ઉપર ધર્મનું પ્રવર્તન કરીને અધર્મનો નાશ હું કરીશ. જો આ પ્રમાણે ભગવાને વરદાન આપ્યું ને કહ્યું છે કે તમારે આ રીતે ભજન કરવું. જો ને ભગવાન વરદાન આપીને અદૃશ્ય થયા ને ધર્મદેવ મૂર્તિ માતા પાછા છપૈયા નીકળ્યા. નિમિષારણ્ય ક્ષેત્રની અંદર વચમાં આવ્યા ને પણ રસ્તો ભૂલી ગયા અને રસ્તો ભૂલી ગયા, રાત મોડી થઈ ગઈ ને અસ્વસ્થતામાં રસ્તાની અંદર મળ્યો. સાધુ રૂપે અસ્વસ્થતામાં આવ્યો એટલે ધર્મદેવને એમ થયું કે કોઈ સાધુ મહાત્મા દેખાણા એટલે પગે લાગ્યા. રસ્તો પૂછ્યો કે છપૈયા જવું છે તો કે કોણ છો તમે? કે હું ધર્મદેવને મૂર્તિ માતા કે રાત્રિને વિશે ક્યાં ફરો છો એકલા? ત્યારે કે અમે આ રીતે વૃંદાવન ગયા હતા. કે વૃંદાવન ગયા હતા તો કે આ પછી ત્યાં ખૂબ ધ્યાન ભજન સત્સંગ બધું તપ બપ ખૂબ કર્યું. એમ તો કે હા. ને પછી શ્રી કૃષ્ણ ભગવાન દર્શન આપ્યા. એણે દર્શન આપ્યા? હા. તો કે શું કીધું? તમારે ત્યાં પ્રગટ થાઈશ. ને આટલું સાંભળ્યું, અસ્વસ્થતામાંથી રહેવાયું નહીં ને એણે શ્રાપ આપ્યો, જાવ શ્રી કૃષ્ણ તમારે ત્યાં પ્રગટ થશે તો હાથમાં હથિયાર ધારણ કરી શકશે નહીં, ને હાથમાં હથિયાર ધારણ કરશે તો એ અસુરોને મારવા સમર્થ થશે નહીં. એમ કહીને અસ્વસ્થતામાં અદૃશ્ય થયો. અને ત્યારે વરી મૂર્તિ દેવી કહેતા ભક્તિ માતાને દુઃખ થયું કે અરે રે શોક સત્કાર્યમાં સો વિઘ્ન. ભગવાને આપણને વરદાન આપ્યું પણ વરી આ અસુરે આવીને આપણને શ્રાપ આપ્યો. અતિશય દુઃખી થયા. ત્યારે વરી હનુમાનજી વિપ્ર વેશે આવ્યા ને કહ્યું કાંઈ ચિંતા કરો નહીં, ભગવાન તમારા થકી પ્રગટ થશે અને શસ્ત્ર વિના જ અસુરોને નાશ કરવા માટે સમર્થ છે. અને હનુમાનજીએ રસ્તો દેખાડ્યો અને ધર્મદેવ અને મૂર્તિ માતા છપૈયાપુરને વિશે આવ્યા છે. અને આ બાજુ ભક્તજનો ભગવાન શ્રી હરિનો પ્રગટ થવાનો હવે સમય આવી ગયો છે. ભગવાન ધર્મદેવ થકી આજ ભક્તિ માતાના ઉદરની અંદર આવ્યા છે અને સમય જતાં ભક્તજનો વાર નથી લાગતી. ભગવાન ભક્તિ માતાના ઉદરની અંદર છે અને આજ એ ઘડી આવી ગઈ છે. તે વખતે ભગવાને પ્રગટ થયા એ પહેલાં પોતાનું દર્શન ધર્મદેવને આપ્યું છે, મૂર્તિ માતાને આપ્યું છે. ધર્મદેવ ભગવાનની સ્તુતિ કરી છે, મૂર્તિ માતાએ પણ ભગવાનની સ્તુતિ કરી છે અને ઋષિ મુનિઓ દેવતાઓએ પણ ભગવાનની સ્તુતિ કરી. એટલું બધું તેજ 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 નીકળ્યું કે તેજને જોવા માટે કોઈ સમર્થ થયા નહીં, એટલું બધું તેજ નીકળ્યું. જો
બધાએ તેજની સ્તુતિ કરી છે. ત્યારે બધાએ પ્રાર્થના કરી કે પ્રભુ આ તેજનું સહન કરો, આ તેજ અમારાથી હવે સહન થતું નથી. ભગવાને તેજનું સહન કર્યું છે. અને ત્યાર પછી સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજન, સારા એ ભારત વર્ષની અંદર રાજ મંગળ થયા છે. ઋષિ મુનિઓ મંગળ દ્વારા આશીર્વાદ આપી રહ્યા છે. પરમ પવિત્ર શીતળ અને મંદ મંદ વાયુ વાવવા લઈ ગયો છે. દિશાઓ બધી નિર્મળ થઈ છે. અગ્નિહોત્રીના યજ્ઞ નિર્મળ થયા. અપ્સરાઓ નાચવા લાગી છે. દેવતાઓ દુદુંબીઓ વગાડવા લાગ્યા છે. નગારા વગાડવા લાગ્યા છે. દેવતાઓ ચંદન અને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. સત્પુરુષોના મન નિર્મળ થયા. રાક્ષસો અને દૈત્યોને ત્રાસ ઉપજ્યો છે. અને સારી આજ સામ્રાજ્યની અંદર આનંદનું વાતાવરણ છવાયું છે. એવા સમયે સંવંત 1837 શુક્લ પક્ષની 9મી તિથિ તારીખ 2/4/1781 સોમવાર રાત્રે 10 અને 10 ઘડીએ મૂર્તિ દેવી થકી કહેતા ભક્તિ દેવીના કૃપ થકી બાલ પ્રભુ પ્રગટ થયા છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. ભગવાનનું પ્રગટ દર્શન થયું. આ બાજુ ચારે બાજુ છપૈયાના નરનારીઓ ભગવાનના દર્શન કરવા માટે અકળ વિકળ થવા લાગ્યા છે. ધર્મદેવના આંગણાની અંદર આવવા લાગ્યા અને વધાવા લાગ્યા છે. દહીં માખણ હળદર જળના છાંટણા કરવા લાગ્યા છે. નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા. ધર્મ ઘેરાનંદ भयो जय बोलो घनश्याम की। धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की। धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की। धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की। जय बोलो घनश्याम की। जय बोलो घनश्याम की। जय बोलो घनश्याम की। धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की। धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की। भक्ति कुखे लाल भयो जय बोलो घनश्याम की। भक्ति कुखे लाल भयो जय बोलो घनश्याम की। हाथी दिया घोड़ा दिया और दिया पालकी। हाथी दिया घोड़ा जय बोलो घनश्याम की। जय बोलो घनश्याम की। जय बोलो घनश्याम की। जय बोलो घनश्याम की। देव पुष्प वृष्टि करे जय बोलो घनश्याम की। देव पुष्प वृष्टि करे जय बोलो घनश्याम की। अबिल गुलाल उड़े जय बोलो घनश्याम की। अबिल गुलाल उड़े जय बोलो घनश्याम की। 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 धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की। धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की। धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की। धर्मानंद भयो जय बोलो घनश्याम की। 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 धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की। धर्मानंद भयो जय बोलो घनश्याम की। संतों के श्याम भयो जय बोलो घनश्याम की। संतों के श्याम भयो जय बोलो घनश्याम की। नारद जी वीणा बजावे जय बोलो घनश्याम की। नारद जी वीणा बजावे जय बोलो घनश्याम की। 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 भक्ति कुखे लाल भयो जय बोलो घनश्याम की। भक्ति कुखे लाल भयो जय बोलो घनश्याम की। હલો ભક્તજનો, હવે બહાર અહીંયા આપણે પારણું રાખેલું છે, ત્યાં બધાએ રાસ લેવાનો છે. દાંડિયા પણ રાખેલા છે. બહેનોના વિભાગમાં અને ભાઈઓના વિભાગમાં આપણે દાંડિયા રાસ લેવાનો છે. હાથેથી પાવે હાથેથી, દાંડિયાથી પાવે તો દાંડિયાથી. સૌ કોઈ નાના મોટા આજ ભગવાનના પ્રાગટ્યના આનંદ નિમિત્તે રાસ લેવાનો છે. અહીં કોઈ હરિભગત રહેશે નહીં, બધાએ અત્યારે રાસ ચાલુ કરશે. આપણે સત્વરે રાસ લેવાનો છે. સમય ઓછો છે ભાઈ, કીર્તનો ચાલુ કરો.
કીર્તન એક સમેશ શિવ ઉદિત યતિ અને હોય મન અધિક ઉલ્લાસ તાપી તટ વ્રજ જાત શું રચ્યો મનોહર રાસ સર સર પર સદર અમર તર અનુસર હર કર વર ધર મેલ કરે હરિહર સુર અવર અચરયતિ મનહર પર પરયતિ ઉર હર ખબર નિરખત નવ પ્રવર પ્રવર ગણ નીરજ નિકટ મુકુટ શિર સવરન મે સવર ગણ રવ પર ફરર ઘરર પદ ઘૂંઘર રંગ પર સુંદર શ્યામ રમે રે ધીરે રંગ પર સુંદર શ્યામ રમે સખી ગોકુળ ગામના ચોક મારે 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 ખાતે માંડ્યો રસીલે ખેલ રમે રમે રાસ રંગીલો રંગ મારે સખી ગોકુળ ગામના ચોક મારે સખી ગોકુળ ગામના ચોક મારે સખી ગોકુળ ગામના ચોક મારે સહુ કોરે સખાની મંડળી રે સૌ કોરે સખાની મંડળી રે સૌ કોરે સખાની મંડળી રે સૌ કોરે સખાની મંડળી રે ઉભા વચમાં હે ઉભા વચમાં હે ઉભા વચમાં હે ઉભા વચમાં છે લોયલ બેલ રમે ઓ રમે રાસ રંગીલો રંગ મારે સખી ગોકુળ ગામના ચોક મારે સખી ગોકુળ ગામના ચોક મારે શોભા બની સલુણા શ્યામની રે શોભા બની સલુણા શ્યામની રે શોભા બની સલોણા શ્યામની રે ઉભી વ્રજની ઉભી વ્રજની ઉભી વ્રજની નારી જોવા કાચ રમે ઓ રમે રાસ રંગીલો રંગ મારે સખી ગોકુળ ગામના ચોક મારે સખી ગોકુળ ગામના ચોક મારે સખી ગોકુળ ગામના ચોક મારે ખાતે માંડ્યો રસીલે ખેલ રમે ઓ રમે રાસ રંગીલો રંગ મારે રમે રાસ રંગીલો રંગ મારે સખી ગોકુળ ગામના ચોક મારે હે વાલ રમ જમ કરતા કાન મારે ઘેરે આવો રે વાલ રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે વાલ રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે વાલ રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે મારે પૂરા કરવા કોડ હસીને બોલાવો રે મારે પૂરા કરવા કોડ હસીને બોલાવો રે
જમ કરતા કાન મારે ઘેર આવો રે બાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી 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 મેં તો તમ સંગ રમવા કાજ મેં તો તમ સંગ રમવા કાજ શ્યામ સુહાગી રે લાલ જમ કરતા કાન મારે ઘેર આવો રે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે તારો ચટક રંગીલો છેડલો યલ મેલા રે તાર છટક રંગીલો છેડલો યલ બેલા રે તારે ચટક રંગીલો છેડલો યલ મેલા રે તારો છટક રંગીલો છેડલો યલ બેલા રે ગાઈ નવલ કચોંબે પાગ રંગના પેલા રે ગાય નવલ કસુંબી પાગ રંગના રે લાડે તારે ચટક રંગીલો છેડલો યલ મેલા રે તારો છટક રંગીલો છેડલો યલ બેલા રે છેડય જબ કલંગી સોબદી યલ મેલા રે શિર અજબ કલંકી શોભતી યલ બેલા રે હૈણા મારા ક્યાં લાગ રંગના પેલા રે હે હૈડા મારા ક્યાં લાગ રંગના રે લારે તારે ચટક રંગીલો છેડલો યલ મેલા રે તારો છટક રંગીલો છેડલો યલ બેલા રે તારો છટક રંગીલો છેડલો યલ બેલા રે એવા વાયાને વાદળ ઉમટ્યા વાવાયાને વાદળ ઉમટ્યા એવા વાયાને વાદળ ઉમટ્યા વાવાયાને વાદળ ઉમટ્યા હે ગોકુળમાં હે ગોકુળમાં ડહુક્યા મોર રમવા આવો સુંદર વર્ષા મળ્યા વાવાયાને વાદળ ઉમટ્યા હે તમે રમવા તે નાવો શા માટે તમે રમવા નાવો શા માટે હે તમે રમવા તે નાવો શા માટે તમે રમવા નાવો શા માટે હે નહીં આવો તો હે નહીં આવો તો નંદજીની આણ રમવા આવો સુંદર વર્ષા મળ્યા વાવાયાને વાદળ ઉમટ્યા હે વાયાને વાદળ ઉમટ્યા વાવાયાને વાદળ ઉમટ્યા નેતા નરસિંહના સ્વામી શ્યામ
સાંભળ્યા મહેતા નરસિંહના સ્વામી સાંભળ્યા મહેતા નરસિંહના સ્વામી સાંભળ્યા મહેતા નરસિંહના સ્વામી સાંભળ્યા અમને તેડી અમને તેડી રમાડ્યા રાસ રમવા આવો અમને તેડી રમાડ્યા રાસ રમવા આવો સુંદર વર્ષા મળ્યા વાવાયાને વાવાયાને વાદળો મળ્યા હે વાવાયાને વાદળ ઉમટ્યા વાવાયાને વાદળો મળ્યા વાવાયાને વાદળ ઉમટ્યા વાવાયાને વાદળો મળ્યા રમે મયારા રે ગોકુળ ગામના રમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના રમે મયારા રે ગોકુળ ગામના મારે મહી વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના રમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના ગોકુળ ગામના ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના મથુરાને વાટે મહી વેચવાને નિસરી 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 નટખટ એ નંદ કિશોર માગે છે દાણજી નટકડને ગૌર માગે છે દાનજી નટખટ એ નંદ કિશોર માગે છે દાણજી નટકડ નંદિશોર માગે છે દાનજી એ મારે દાન લેવાને દેવા મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના પાવડી યશોદાજી કાનજીને વારજો પાવડી યશોદાજી કાનજીને વારજો ટોકડા દિયે હજાર નંદજીનો લાલજી ઢોકળા દિયે હજાર નંદજીનો લાલજી ટોકડા દિયે હજાર નંદજીનો લાલજી ઢોકળા દિયે હજાર નંદજીનો લાલજી એ મારે દુઃખ સહેવાને કહેવા
છબીલો ને અજબ રંગીલો છેલ છબીલો ને અજબ રંગીલો છેલ છબીલો ને અજબ રંગીલો જેનો છબાડ જે નેણ જાડો મારે વચ્યો છે છોગલા વાળો વસ્યો છે છોગલા વાળો મારે મન વસ્યો છે છોગલા વાળો જર કચી જામો ને પાગ કચોંબી જર કસી જામો ને પાગ કસુંબી જર કચી જામો ને પાગ કચોંબી જર કસી જામો ને પાગ કસુંબી કમર કચ્યો છે કટારો મારે મન વચ્યો છે છોગલા વાળો વસ્યો છે છોગલા વાળો મારે મન વસ્યો છે છોગલા વાળો કને કુંડળ કંઠે મોતીડાની માળા કાને કંડોળો ને મોતીડાની માળા કને કુંડળ કંઠે મોતીડાની માળા કાને કુંડળ કંઠે મોતીડાની માળા ઢોરવાડનો જણકારો મારે મન વચ્યો જે છોગલા વાળો વસ્યો છે છોગલા વાળો મારે મન વસ્યો છે છોગલા વાળો વસ્યો છે છોગલા વાળો મારે મન વસ્યો છે છોગલા વાળો કાનુડો માગ્યો દેને યશોદા મૈયા કાનુડો માગ્યો દેશે આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર રમશું કાનુડો માગ્યો દેને યશોદા મૈયા કાનુડો માગ્યો દેને રતી ભરે અમે ઓછું નવ કરીએ રતિ ભરે અમે ઓછું નાવ કરીએ કાનુડો માગ્યો દેને યશોદા મૈયા કાનુડો માગ્યો દેને ઘોડાને આલમલ ખજાના મારી મીરા કે પ્રભુ ગિરધર નાગર કાનુડો માગ્યો દેને રે યશોદા મૈયા કાનુડો માગ્યો દેને ગુણવંતા ગીરધારી આવો ને ઓરા ગુણવંતા ગીરધારી ગુણવંતા ગીરધારે આવો ને બોરા ગુણવંતા ગીરધારે ઓ
તારા મુખ પર વારી રે આવો ને ઓરા ગુણવંતા ગીરધારી ચાલો તારા મુખ પર વારી આવો ને ઓરા ગુણવંતા ગીરધારી મનમોહનજી મૂર્તિ તમારી મનમોહનજી મૂર્તિ તમારી મનમોહનજી મૂર્તિ તમારી મનમોહનજી મૂર્તિ તમારી લાગે છે મને અતિ પ્યારી રે આવો ને ઓરા ગુણવંતા ગીરધારી હો ગુણવંતા ગીરધારી જય ઘનશ્યામ જય ઘનશ્યામ ગુણવંતા ગીરધારી ઓ ગુણવંતા ગીરધારી આવો ને ઓરા ગુણવંતા ગીરધારી જુઓ જુઓ ને જુઓ જુઓ ને જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે જુઓ જુઓ નાર જુઓ ને સાહેલીઓ યાર રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે જુઓ ને હારે જુઓ ને હારે જુઓ આજ રસિયો રાસ રમે પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે નિર્મળ રજની છે અંજવાળી નિર્મળ વેગી વન રે નિર્મળ રજની છે અજવાળી નિર્મળ વ્યાણી વેલી રે નિર્મળ રજની છે અંજવાળી નિર્મળ વેલી વન રે નિર્મળ રજની છે અજવાળી નિર્મળ વેલી વાન રે નિર્મળ મન નાની જસખામાં નિર્મળ મન નાની જસખામાં નિર્મળ મન નાની જસખામાં નિર્મળ મન નાની જસખામાં નિર્મળ પ્રાણ જીવન રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ યાર રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે જુઓ ને હારે જુઓ ને સાહેલીઓ યાર રસિયો રાસ રમે તાળી પાડે શ્રી વનમાળી મુનિ સાથે મુનિનાથ રે તાળી પાડે સેવન માળે મોની જાદે મોનીનાથ રે તાળી પાડે શ્રી વનમાળી મુનિ સાથે મુનિનાથ રે તાળી પાડે સેવન માળે મોની જાદે મોનીનાથ નાથ રે ઇન્દ્રાદિક જોવાને આવ્યા ઇન્દ્રાદિક જોવાને આવ્યા ઇન્દ્રાદિક જોવાને આવ્યા ઇન્દ્રાદિક જોવાને આવ્યા મુનિ સાથે સંગાથ રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ ને સાહેલીઓ યાર રસિયો રાસ રમે પંચાળામાં એવા જનને આપ્યા સુખય પાર રે પંચાળામાં એવા જનને આપ્યા સુખય પાર રે વિશ્વ વિહારે લાલજી કેરો ધન્ય ધનયાય અવતાર રસિયો 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 રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ ને સાહેલીઓ યાર રસિયો રાસ રમે સર સર પર સધરય મર તરયનો સર સર પર સધરય મર તરયનો સર કર કર વરધર મેલ કરે મેલ કરે હરિહર સુરય વરય ચરયતિ
મનહર પર પર યતિ ઉરહરક પરે નિરખત નવ પ્રવર પ્રવર ગણ નિરજટ નિકટ મુકુટ શિર સવરન મે સવર્ણ રે ગણ રવ પર પરર ગરર પદ ભૂંગર રંગ પર સુંદર શ્યામ્ર મેર જીરે રંગ પર સુંદર શ્યામ્ર મેર જીરે રંગ પર સુંદર શ્યામ્ર બોલો શ્રી ઘનશ્યામ મહારાજની સરસ મજાનો ભક્તો આપણે ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ કથા અને રાસોત્સવનો લાભ લીધો. અત્યારે આપણે પારણાની આરતી ઉતારવાની છે. તો ઘનશ્યામ પ્રાગટ્યોત્સવના યજમાન એવા પરમ ભગવતીય ભાવેશભાઈ જગદીશભાઈ કથિરિયા એને વિનંતી કરું પારણાની આરતી ઉતારવા માટે પારણા પાસે આવશે. અને બહેનોમાં કોઈ યજમાન હોય હાજર તો એ આરતી ઉતારવા ત્યાં બહેનોમાં આવશે. ભક્તજનો અહીંયા પારણાની આરતી પૂરી થાય એટલે સત્વરે બધાએ નિજ મંદિરમાં આપણે સંધ્યા આરતી થશે. અને નિજ મંદિરમાં જ આપણે સંધ્યા આરતી પહેલાં યજમાનનું આપણે સન્માન કરશું. તો અહીંયા પારણાની આરતી પૂરી થાય એટલે તરત બધા ઉપર નિજ મંદિરમાં સંધ્યા આરતી કરવા માટે પધારે. સહજાનંદ સ્વામી મહારાજની જય. जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बळवंत बहु नामी चरण सरोज तुम्हारा बांधो कर जोड़ी प्रभु बांधो कर जोड़ी चरणे शीश दरियाथी चरणे शीश दरियाथी दुख ना क्या तोड़े नारायण नर भ्राता द्विज गुण तनुधारी प्रभु द्विज गुण तनुधारी पामर पतित उधार्या पामर पतित उधार्या यगणित नर नारी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी 68 तीर्थ चरणे 68 तीर्थ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगट जे दर्शन करसे प्रभु जे दर्शन करसे काल कर्म थे छोटी काल कर्म थे छोटी कुटुंब सहित करसे आय अवसर करुणा निज करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मोक्षानंद कहे मुक्ति मोक्षानंद कहे मुक्ति सुगम करे सिद्धि प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी. માટે તમારું કરુણાનિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ.